આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ વિજાપુરના અડગ નિષ્ઠાવાન સ્ત્રી ભક્ત વજીબાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। વિજાપુરના અડગ નિષ્ઠાવાન સ્ત્રી ભક્ત વજીબાઈ ને ત્યાં વિસનગરના લાલજી સુબા આવેલા। તેણે વજીબાઈને કહેલું કે તુલસી ક્યારાની પ્રદક્ષિણા ફરાય અને કૂવો એક બાજુ થઈ જાય, પીપળો પણ આઘો જાય, તો તારા સ્વામિનારાયણ ભગવાન ખરા। ત્યારે અંતર્યામી શ્રી હરિ પરમાત્માએ આ વાતને જાણી અને વજીબાઈને ત્યાં જઈને પરચો આપ્યો। પછી એક દિવસ શ્રીજી મહારાજ વિસનગર પધાર્યા ને ઉદયકુંવર બાઈને ત્યાં ઉતારો કર્યો ને ઉદયકુંવર બાઈએ મહારાજને ભાવથી થાળ કરીને હેતે જમાડ્યા। પછી મહારાજે કહ્યું કે અમારે ગામના સુબાને મળવું છે। ત્યારે ઉદયકુંવર બાઈના પુત્ર બળદેવે કહ્યું જે અરે મહારાજ, એ તમારો દ્વેષી છે ને મારા એ મામા થાય, પણ કંસ જેવા છે, છતાંય મહારાજે ત્યાં જવાની ઈચ્છા કરી। તેથી બળદેવે સુબાને ખબર આપ્યા। એટલે લાલપીળા થયેલા સુબાએ સિપાઈઓને મોકલી મહારાજને પકડીને બંદી બનાવી લાવવા કહ્યું। અને સુબાના હુકમે સિપાઈઓ તો તુરંત જ બળદેવને ઘેર ગયા ને ત્યાં ભગવાન સ્વામિનારાયણને જોતાં જ તેમને સમાધિ થઈ ગઈ ને સમાધિમાં અનંત ગણું તેજ જોયું અને તે તેજને વિશે તેમાં બેઠેલા મહારાજની દિવ્ય મૂર્તિ જોઈ ને અનેક મુક્તોને પણ જોયા અને તે સહુ મહારાજની પ્રાર્થના કરે છે। આ જોઈ તે તો આભા બની ગયા ને ભગવાન શ્રી હરિને નમસ્કાર કરીને પગે લાગ્યા। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે તો તમારા સુબાને મળવા આવવાના છીએ। ત્યારે તે સુનીને સિપાઈઓ કહે, અરે પ્રભુ, સુબા સાહેબ બહુ ગરમ છે, બીજી ઓળખાણ નહીં ચાલે, માટે ઉતાવળ ન કરવી। છતાંય મહારાજ કહે જે અમે તો ત્યાં જવાના જ છીએ ને બીજી બાજુ સુબાને ત્યાં આકાશવાણી સંભળાઈ કે હે સુબા, શ્રીજી મહારાજ તારા વિસનગર ગામમાં પધાર્યા છે। એમણે તારા સંકલ્પ પ્રમાણે વજીબાઈને ત્યાં પરચો પણ આપ્યો છે, માટે તેમને પકડવાનો વિચાર છોડી દ્યો, નહીં તો જમપુરીમાં જવું પડશે। ત્યારે સુબો કહે જે સ્વામિનારાયણે તો ઇન્દ્રજાળ પાથરી છે ને મારા સિપાઈઓને પણ બુરકી નાખી છે, પણ હું ફસાઉન એવો નથી। આમ તે જરાય પણ નમતું આપે એવો ન હતો। એટલામાં તો શ્રીજી મહારાજ સુબાને ત્યાં પધાર્યા। ત્યારે ક્રોધમાં સુબાએ કહ્યું કે તમે પાખંડ ચલાવો છો, લોકોને છેતરો છો, માટે તમને પકડવા પડશે ને કેદ કરવા પડશે। એ સમયે એની નાદાની જોઈને શ્રીજી મહારાજ તો મંદ મંદ હસ્યા ને સુબા સામું જોયું ત્યાં તો એને લક્ષ્ય થતાં સમાધિ થઈ ગઈ। તે શ્રીજી મહારાજે તેને જમપુરીમાં મોકલ્યો ને જમદૂતોએ તેને દુઃખ દેવા માંડ્યું। ત્યારે સુબો તો બૂમો પાડે છે, પણ શ્રી હરિ તો દયાળુ છે ને, એટલે તેમણે ફરીવાર તેની સામે જોતા તેને પોતાના ધામ દેખાડ્યા ને ત્યાં ઘણા મુક્તો ઊભા થકા હાથ જોડીને મહારાજની પ્રાર્થના કરતા જોયા। ત્યારે સુબો તો આભો જ બની ગયો। પછી શ્રી હરિના અનુગ્રહે કરીને સમાધિમાંથી બહાર આવતા તરત જ તે ઊભો થઈને મહારાજને પગે લાગ્યો ને વિનંતી કરી કે હે મહારાજ, મારા ગુન્હા માફ કરજો। ત્યારે શ્રીજી મહારાજે તેના ઉપર દયા કરીને પોતાનો આશ્રિત બનાવ્યો ને તેને વર્તમાન ધરાવ્યા। પછી સુબાએ
મહારાજ આગળ ઘણી વસ્તુઓ ભેટ મૂકી. આ રીતે શ્રીજી મહારાજે આવા ક્રૂર સુબાને પણ કોમળ બનાવ્યો. પ્રભુ શ્રી હરિએ આ વેળાએ પાપી દુરાચારીને માર્યા નથી, પણ તેમની જે આસુરી વૃત્તિ તેને મારીને સત્સંગના નિયમમાં રખાવી છે. પછી ત્યાંથી મહારાજ જેતલપુર થઈને વડતાલ પધાર્યા હતા. આ પાવન પ્રસંગ આજે પળે પળે પરચામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.